આગળના વિડીયોમાં આપણે નફા નુકસાનના પત્રકનો નમૂનો ફરીથી યાદ કરેલો હતો. હવે એ નફા નુકસાનના પત્રકમાં જે શીર્ષકો હતા એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એને લગતી ચર્ચા કરવાની છે. એમાં નોંધ નંબર 1, કામગીરીમાંથી ઉપજ. કામગીરીમાંથી ઉપજ એવું જે શીર્ષક હતું તેમાં વેચાણ બાદ વેચાણ પરતનો સમાવેશ થાય છે. મોઢે કરતા રહેવાનું, આવડતું જ છે તમને, પરંતુ આ ફરીથી યાદ કરીએ છીએ. કામગીરીમાંથી ઉપજ એટલે વેચાણ બાદ વેચાણ પરત. બીજું, નોંધ નંબર 2, અન્ય ઉપજ. અન્ય ઉપજમાં વ્યાજ અને ડિવિડન્ડ, ઘાલખાદ પરત અને મિલકત વેચાણનો નફો. અન્ય ઉપજમાં 3 વસ્તુ છે: વ્યાજ અને ડિવિડન્ડ, ઘાલખાદ પરત અને મિલકત વેચાણનો નફો. વ્યાજ અને ડિવિડન્ડ, ઘાલખાદ પરત અને મિલકત વેચાણનો નફો. નોંધ નંબર 3, ખરીદી. ખરીદીમાં ખરીદી બાદ ખરીદ પરત એવો અર્થ લેવામાં આવે છે. ખરીદીમાં ખરીદી બાદ ખરીદ પરત એવો અર્થ લેવામાં આવે છે. નંબર 4, સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો સ્ટોક બાદ આખરનો સ્ટોક. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો સ્ટોક બાદ આખરનો સ્ટોક. નોંધ નંબર 5, પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચામાં 3 યાદ રાખીએ: મજૂરી, આવક માલ, ગાડા ભાડું અને નૂર. મજૂરી, આવક માલ, ગાડા ભાડું અને નૂર, 3 વસ્તુ યાદ રાખીએ. નોંધ નંબર 6, કર્મચારી લાભના ખર્ચા. પગાર, બોનસ, કમિશન અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. કર્મચારી લાભના ખર્ચામાં 4 વસ્તુ: પગાર, બોનસ, કમિશન અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હજુ એકવાર: પગાર, બોનસ, કમિશન અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. નંબર 7, નાણાકીય પડતર. નાણાકીય પડતર એટલે કે નાણાકીય ખર્ચા. તમે ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની લોન બાહ્ય પક્ષકારો પાસેથી લો, એના પર જે વ્યાજ ચૂકવવું પડે એને નાણાકીય પડતર કહે છે. તમે ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની લોન બાહ્ય પક્ષકારો પાસેથી લો, એને જ એના પર જે વ્યાજ ચૂકવવામાં આવે એને જ નાણાકીય પડતર કહે છે. જાત જાતના વ્યાજ અહીંયા આવશે. સૌથી પહેલાં ડિબેન્ચર,
કે બોન્ડનું વ્યાજ, જે તમે ડિબેન્ચર બહાર પાડીને નાણાં લીધા છે એના પરનું વ્યાજ તમારા માટે નાણાકીય પડતર છે. લાંબા ગાળાની લોનનું વ્યાજ અને જાહેર થાપણનું વ્યાજ. આથી આ 3 લાંબા ગાળાની જે રકમ લીધી હોય તેના વ્યાજ, ડિબેન્ચર કે બોન્ડનું વ્યાજ, લાંબા ગાળાની લોનનું વ્યાજ, જાહેર થાપણનું વ્યાજ. હજુ એકવાર, ડિબેન્ચર કે બોન્ડનું વ્યાજ, લાંબા ગાળાની લોનનું વ્યાજ અને જાહેર થાપણ. હવે 2 ટૂંકા ગાળાના વ્યાજ. ટૂંકા ગાળાની લોનનું વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. ટૂંકા ગાળાની લોનનું વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, આ 2 થયા ટૂંકા ગાળાના વ્યાજ. આમ ટોટલ 5 જાતના વ્યાજ છે. આ નાણાકીય પડતર કહેવાય. ડિબેન્ચર કે બોન્ડનું વ્યાજ, લાંબા ગાળાની લોનનું વ્યાજ, જાહેર થાપણોનું વ્યાજ, ટૂંકા ગાળાની લોનનું વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. નોંધ નંબર 8. ઘસારો અને માંડી વાળેલ રકમ. ઘસારો કોને લાગે? ધોરણ 11 નું ચેપ્ટર. કાયમી મિલકતોનો ઘસારો. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ વગેરે માંડી વાળવું. માંડી વાળવું એટલે જ ઘસારો એવું વાર્ષિક હિસાબના ચેપ્ટરમાં કહેવામાં આવતું. માંડી વાળવું એટલે જ ઘસારો. માંડી વાળેલ અદ્રશ્ય મિલકત. કાયમી મિલકતોનો ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો. ઘસારો કોને લાગે? કાયમી મિલકતોને. માંડી શું વળાય? અદ્રશ્ય મિલકતોને. 3 વસ્તુ બીજી. માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ અને માંડી વાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ. 3 વસ્તુ બીજી. માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, માંડી વાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ. કાયમી મિલકતોનો ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો, માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, માંડી વાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ. નોંધ નંબર 9. અન્ય ખર્ચા. નફા નુકસાનના પત્રકની આ 9મી અને અંતિમ નોંધ છે. અન્ય ખર્ચા. તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું અને ઓડિટ ફી. તાર, ટપાલ અને સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી. તાર, ટપાલ અને સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી. ત્યારબાદ ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને માંડી વાળેલ ઘરખાત. ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને માંડી વાળેલ ઘરખાત. તાર, ટપાલ અને સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને માંડી વાળેલ ઘરખાત. આ બધું યાદ રાખવા માટે આપણે ભાગીદારી પેઢી અને એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો યાદ કરવા જોઈએ. વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું જે આવે એમાં સામેની બાજુ આવી એન્ટ્રી આવે, વેચાણ બાદ વેચાણ પરત. વેચવાથી શું થાય? નાણાં ધંધામાં આવે. માલ કે ચીજ વસ્તુનું વેચાણ કરવાથી શું થાય? તો નાણાં ધંધામાં આવે. આ રીતે જે રૂપિયા આવેલા છે, મુખ્ય પ્રવૃત્તિ જે છે માલ વેચવાની, સેવા આપવાની,
એને જ કામગીરીમાંથી ઉપજ કહેવામાં આવે છે. આ વસ્તુ છે કામગીરીમાંથી ઉપજ, એટલે જ વેચાણ બાદ વેચાણ પરત. આ રૂપિયા આવ્યા, હજુ બીજી અન્ય ઉપજ આવી, તે આની નીચે આપણે જે નફા નુકસાન ખાતું બનાવતા, તેમાં આ તરફ જાત જાતની આવકો આવતી. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલ ભાડું, ઘાલખાત પરત, મળેલ ડિવિડન્ડ, આવું જે બધું આવતું. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ઘાલખાત પરત, મિલકત, વેચાણનો નફો, એ જ બધી અન્ય ઉપજ છે. જમા બાજુ એટલે આપણી પસંદગીની બાજુ છે, એટલું તમે ધ્યાન રાખો. જમા બાજુ એટલે રૂપિયા આવતા જાય, જમા બાજુ એટલે રૂપિયા આવતા જાય. આ થઈ ગયું અન્ય ઉપજ. વેચવાથી નાણાં આવ્યા, અન્ય રીતે નાણાં આવ્યા. માલ વેચવાથી નાણાં આવ્યા, અન્ય રીતે નાણાં આવ્યા. એટલે આ બે વસ્તુ પૂરી થઈ ગઈ. હવે નાણાં આવે એમાંથી જાય, કેટલો ખર્ચો થાય એ સામેની બાજુ. પહેલી જ એન્ટ્રી ખરીદી બાદ ખરીદ પરત. જે માલ તમે વેચો એ ખરીદતી વખતે જે ખર્ચો થયેલો હોય એ રૂપિયા આવે એમાંથી ગયેલા કહેવાય. ખરીદી બાદ ખરીદ પરત. પછી એવું સ્ટોકમાં ફેરફાર, એટલે શરૂનો સ્ટોક માઇનસ, એટલે નામામાં સમે માઇનસ આખરનો સ્ટોક. હું તમને એમ કહેવા માંગુ છું કે આ જે બધી એન્ટ્રીઓ છે એ તમે વાર્ષિક હિસાબના સંદર્ભમાં યાદ રાખવાનો પ્રયાસ કરો. કામગીરીમાંથી ઉપજ, વેચાણ બાદ વેચાણ પરત, અન્ય ઉપજ, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ઘાલખાત પરત, મિલકત, વેચાણનો નફો, આ બધા રૂપિયા આવી ગયા. હવે એમાંથી ખર્ચો થયો, ખરીદવાથી ખર્ચો થાય, શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. હવે એવું પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા એટલે આપણે જે ખરીદીના ખર્ચા લખતા તે મજૂરી, આવક માલ ગાળા ભાડું, નૂર, ત્રણ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. એટલે આ થઈ ગયા પ્રત્યક્ષ ખર્ચા. ત્યાર પછી આ જે બધી વાતો છે, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને ઓફિસ વહીવટી ખર્ચા વગેરે, એ બધું શું છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે. તમને આવું યાદ હશે, ઓફિસ અને વહીવટી ખર્ચા, નાણાકીય ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા અને અન્ય ખર્ચા. આવું જ્યારે એકાંકી પેઢી અને ભાગીદારી પેઢીના નમૂના શીખવામાં આવતા ત્યારે આવતું હતું. બીજા અર્થમાં કહું તો આ જે નવે નવ નોંધ અહીંયા છે એ નવે નવ નોંધ તમે આ વાર્ષિક હિસાબોના સંદર્ભમાં યાદ રાખશો. એકાંકી પેઢી કે ભાગીદારી પેઢી તો સહેલાઈથી યાદ રહેશે. આને કહેવાય કામગીરીમાંથી ઉપજ, આને કહેવાય અન્ય ઉપજ, આને કહેવાય ખરીદી, આને કહેવાય સ્ટોકમાં ફેરફાર, આને કહેવાય પ્રત્યક્ષ ખર્ચા. આ બધા અન્ય જાત જાતના ખર્ચાઓની વાત હતી તે વાત છે. તો ગઈકાલે મેં તમને નફા નુકસાનનું પત્રકનો નમૂનો ચલાવેલો, આજે મેં તમને એની નોંધ ચલાવી. જે ઓલરેડી ક્લાસમાં મેં મોડે કરાવેલું છે, આ રિવિઝન છે. ત્યારબાદ આમાં કઈ એન્ટ્રી ક્યાં આવશે, કઈ બાકી ક્યાં દર્શાવાશે, એના 3-4 દાખલા ચલાવવાના હોય છે. જે દાખલા ઓલરેડી મેં તમને ચલાવેલા છે. કઈ બાકી ક્યાં આવશે, દાખલા તરીકે મજૂરી ક્યાં આવે તો પ્રત્યક્ષ ખર્ચામાં આવે. તાર ટપાલ સ્ટેશનરી ક્યાં આવે, અન્ય ખર્ચામાં આવે. મળેલ વ્યાજ અને ડિવિડન્ડ ક્યાં આવે, અન્ય આવકમાં આવે, અન્ય ઉપજમાં આવે. આ બધા જે દાખલા છે અને લગતા 3-4 દાખલા એ બધા મેં ક્લાસમાં ચલાવેલા છે. તેથી હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પાકા સરવૈયાના પત્રકના નમૂનાની ચર્ચા કરીશું. આ જે વિડીયો છે એ તમારે 2-3 વાર જોઈ લેવાનો છે, અને એમ ન કરો તો 2-3 વાર થિયરી વાંચીને મોઢે કરી લેવાની છે. નમૂના આવડશે તો દાખલા આવડશે.